વચન યા તો એને સમજતા નથી, યા તો આવી રીતના રિટ્રીટમાં જ્યારે વચનોનું ભાથું મળે છે ત્યારે પ્રીચર બોલ્યા, ફાધર બોલ્યા અને પછી આપણું કામ છે જે સાંભળીને ઘેરે જતું રહેવાનું. બાઇબલનું એક વચન એ ન્યાયાસન આગળ આપણે ઊભા હોઈશું ત્યારે એ જ વચન આપણને બચાવી શકશે. કારણ કે હું નથી કહેતી, વચન કહે છે કે મારી ઉચ્ચારેલી વાણી જ છેલ્લે દિવસે એને સજા પાત્ર ઠરાવશે. એનો મતલબ કે જો હું આજે વાણીનો સ્વીકાર નથી કરતી, વચનોનો સ્વીકાર નથી કરતી, મારા જીવનમાં એ શબ્દો, એ વચનો હું નથી બોલતી, નથી લખતી, નથી વાંચતી, નથી સાંભળતી, તો એ વચન જ છેલ્લે દિવસે આપણો ન્યાય કરશે.